હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય ચેનલ. તો ગાઈસ રેડી થઈ ગયા, હવે આપણે નીકળી રહ્યા છે. તમને લોકો આગળનો આજનો બહુ મજા આવશે, તમને બધાને મજા આવી જશે એવું કંઈક આપણે કરી રહ્યા છે. કંઈક ને કંઈક કરશો અને જોઈએ. આજે મમ્મીની બી તબિયત ખરાબ હતી એટલે આજે થોડા લેટ નીકળી રહ્યા છે. બાકી તો આપણે બધું રેડી થઈ ગયા. એરી આપણી બાઇક ના એરી આપણે. ચલો આપણે મળીએ હવે મારા ફ્રેન્ડના ગલ્લે. બરાબર, બાય બાય. જો આપણા ભાઈ બંધના ગલ્લે મારા ભાઈ. હા, જય માતાજી. હા તો ઘસ ને મારે કયો ખાવો, એ તો તું ખાય. આપણે કોઈ આવું આવા ધંધા નહીં. આપણે ચા બા પીવા આવે, તું ચા પા મને, બસ વાત ખતમ કર. આપણે સ્પેશિયલ તને ચા પીવા આવીએ તારો તો, સમજ્યા? બીજું કંઈ કરવા નહીં આવતા. કાકા બી જુઓ ને, કાકા હું ચા પીવા આવ્યો ને કંઈ લેવા આવ્યો, કંઈ લેવા નહીં આવે તો પછી આ ભાઈ બી કહે અને આ ભાઈ મને ઊંધું સમજાવે. એવું ના હોય ભાઈ. લાય ચા પા દે ફટાફટ. બોલાય એને બી લઈ લો બ્લોગમાં. ઘરે જતો રહ્યો, લ્યો કાલે આવું. ચા આપણે ભાઈબંધને ત્યાં ચા બાબા બધું પી લીધું. હવે આપણે નીકળે છે. પેલો કાગડો જો તમને બતાવું, જો મસ્ત અને ઠંડો થઈ રહ્યો છે. હે ને, જિંદગી આના જેવી છે. આવું કરતું રહેવાનું. જો અમારા કાળી ગામમાં બધે આવું કરેલું છે. હે ને, તો પછી મારા ભાઈ આવું ને આવું જિંદગીમાં બધું સારું કરતા રહો. ભગવાન એક દિવસ તો આપણી સામે જુઓ. પેલા ભાઈ આવી ગયા. નેશનલ હેન્ડલૂમ વ્યાસવાડી મારા ભાઈઓ બધા તમે જુઓ છો ને. આવી ગયા એટલે હવે આપણે ઓફિસ જવા નીકળી ગયા. રસ્તામાં તો પહોંચી ગયા. હવે ટ્રાફિક તોડે નીકળ્યા ના દેખાયા. આ બે જણ ઊભા નમૂના બિન નીકળે ગયા. જો હજી સિગ્નલ કેવો છે. એક્સિડન્ટ થાય તો ઉપર જ જાય, નીચે થોડી રહે. એટલે ઉપર જ લાગી જાય ભાઈ, નીચે ના રહે. 26 સેકન્ડ થઈ ગઈ છે. હવે આપણે મળીએ સીધા અખબારનગર. બાય બાય. આપણે આવી ગયા જુઓ મંગલ હોસ્પિટલ. એને આપણી કેટલી તો કાઢી નાખી લાગે આ લોકો. ખબર નહીં કેમ કાઢી, પણ કેટલી કાઢી નાખી. હવે શું કરવાનું, કંઈ નહીં. આપણે જોઈ રહેવાનું. આડું બધા જઈ રહ્યા છે. આયરું વાળદ બસ સ્ટેન્ડ દેખાયરું છે ને. ગયરા બે ભાઈઓ તો હવે એમની રીતે જોવે છે. કાકા બાકા તો જઈ રહ્યા છે. આ લાલ ડબ્બો મારા ભાઈઓ. આપણે પહોંચી ગયા અખબારનગર. આ બધા તોડીને સિગ્નલ રહી રહ્યા છે. કંઈક આ લોકોને મેમો રોંગમાંથી આવ્યો હતો. અહીંયાથી આ રોંગ હોય. ચાલો ગાઈસ, આપણે આવી ગયા બેસમેન્ટમાં મારા ભાઈઓ બધા. બેસમેન્ટમાં તો આવવું જ પડે ને, એનો મેળ કેવો પડે આપણું. એટલે આપણે આવી ગયા બેસમેન્ટમાં મારા ભાઈ. તો આપણો વોચમેન બી અહીંયા જ છે બધા. બતાવું તમને એને એક નંબર. આવો, જય માતાજી. આપણે બ્લોગ બનાવીએ છીએ ભાઈ. તમને બધાને દેખાશે આજના બ્લોગમાં. બધું મોજે દરિયો કરી નાખ્યો છે આપણે. હજી તો સ્ટાર્ટ જ કર્યું છે અને આપણે લોકો અહીંયા છેક તો પહોંચી જ ગયા છે. શું કરશો, આપણે આવી ગયા. જો કાકા આવી ગયો. જમીન બમીન આવી ગયા ને કાકા. જુઓ છો આગળ, તમે વિડીયો જોતા લાગો. તમે જુઓ, હું તમને લખીને આપીશ કાલે. તમે જોજો. તો પેલા ભાઈ આરામ ફરમાઈ રહ્યા છે. અમારી બધાની બાઈકો નીચે મૂકાઈને અને ખુદ બેઠા છે ત્યાં. એમને નહીં નો પાર્કિંગ ઝોન. સારું ને, રેસિડેન્શિયલ અહીંયા મોલ. ધંધો મોટો, કામ મોટું, બધું મોટું મજબૂત. આ બી અહીંયા મીટિંગ કરી રહ્યા છે ભાઈઓ. કાકા બી કાકા જ છો. એક નંબર મોજે દરિયો જ કરતા હોય. બાકી તો તમે કહો. જો અમે લોકો જમવા આવી ગયા. સોરી, જમવા નહીં, ચા પીવા મારા ગલે જાઓ. ચા તો પીવી જ પડે મારા ભાઈ. આ જો અમારો કંપનીનું નામ જતું રહ્યું સાઈડમાં. હવે આમાંથી તમે ડિસાઈડ કરો કઈ અમારી કંપની હશે. અમે તમે થોડું તો ચેલેન્જ તમને આપવો પડે ને, તો ભાઈ તમે શું કામના મારા માટે યાર. જો ઠંડુ બંડુ પીવું હોય તો આવી જજો ભાઈ નહેરુ નગર.
એક બંકો એક મસ્ત છે. એટલું મશીન ફાસ્ટ ચલાવશે ને તમારો શેરડીનો રસ એક જ સેકન્ડમાં બહાર, એવું તો કામકાજ કરે. બાકી તો તડકો જો મજબૂત ચાલી રહ્યો છે, લાંબા જેવો જો. અમે બી આવી ગયા ચા બા પીવા. આ રિક્ષાવાળા ભાઈ જો બેઠા શાંતિ. મૂકો જો બબ્બુ, મેને ખાના ખાયા, મેરે બાબુ ને ખાના ખાયા, એવું વિડીયો વાત કરી રહ્યો. બોલો. તો આપણે આ લેવાનો વિચાર કરીએ. મારો ભાઈ આવી ગયો હતો ના, એટલે આપણા ભાઈબંધ આપણને સજેશન કરે કઈ વસ્તુ બેસ્ટ છે ને કઈ વસ્તુ નહીં. તમે આવો અહીંયા નહેરુનગર તો આ ભાઈને મળજો. શું નામ? મોહિનભાઈ છે. આવજો. મોહિનભાઈને કહેજો શનિભાઈનો વિડીયો જોઈને આવ્યો છું. આપણે ઇયરબડ આ જ છે લાઈનમાં બધા, જો અભી જોઈ લે, આ જ છે બધા, આ જ છે બધા. અમે આવી ગયા બહાર ગરમી ખાવા. ના હો, અરે છે ને એક નંબર વેનસ. મારો ભાઈ જો સ્પેશિયલ ત્યાં ગયો તો પેલા ભાઈને ત્યાં કંઈક પેલું લાકડી નીકળી ગઈ હતી ને રિપેર કરવા. અમે બહુ બધા સિન્સિયર છોકરા, અમે કંઈ ખરાબ ના થવા દઈએ કોઈ, અમારું બધા કરી દે. નસીબ અમારા ફૂટેલા હોય, બીજું કંઈ નહીં હોય. બાકી તો શું, બાકી તો દુનિયા જ છે. કાકા કેવા મસ્ત ના બેઠા, આપણે જ એક નવી આમ આવે તો તું આવીશ, આમ નહીં આવે. બાકી તો આ DHL વાળાનો કોથળો અહીંયા જ પડ્યો અને આપણે વોચમેનના કામ આપીને જાય. તો ધ્યાન રાખો કે બેઠા બેઠા કે પંખામાં બેઠા તો ખાલી શું કે જો આગ કઈ શંબા ઠીક બા ને આ બધા મોજે દરિયો કરવાનો, બીજું તો શું. હા તમે પાછળ રહો. આ જો બધા ટાઈમ વગરના બેઠા મારા ભાઈઓ. ટાઈમ પૂરો થઈ ગયો તો એ બલદેવભાઈ બી બેઠા. આજો જાય હવે મેરે બાબુને સોપારી કે બંદૂક મારતા મારતા નહીં હું ને એ છુપાઈ દીધી ને, કઈ વાંધો નહીં. જય માતાજી. જોવા મારા ભાઈઓ અમે આવી ગયા નીચે. અમારા બંકાઓ આવતા જ હશે જો પાછળ. એ તમે લોકો આવો એને ભાઈ કટ કરવા પડશે મારે. આવ્યો અભી આવ્યો, એ આવ્યો મારો ભાઈ જો. આ ડોન આવ્યા મારા. એ ક્યાં અંડે સંડે મૂકી દઉં ગાડીઓ તમે બધી? મને એવું જ લાગે ના ના, મેં તો ત્યાં જ મૂકી છે ભાઈ. ત્યાંથી હલાઈ હશે તો મજા નહીં આવે. એ મારો ભાઈ જો ખંડનો આવ્યો મારો ભાઈ બંકો. આલે એ તો મેં ને તારા RCBનો તો કેમ ને મૂકી હે. તો જોજે આજે જીતો તો ભાઈ ભાગી ના જતો 15-20 દિવસ. હા હા, એટલે ગુલ્લી નહીં મારવાની મારો ભાઈ, સમજો ને. આખો ગુલ્લી મારા મારો ભાઈ. આપણા બ્લોગમાં RCB વિન. અને કાલે જોયું ને અમારી CS કેવી બૂમ પડાઈ. 104 રનથી જીતી મારા ભાઈ. સીધી છલાંગ મારી. હવે હું માંડ જીતી. આ માંડ કે અને કઈ કેવું હે એ એવું કે CSK માંડ જીતી. અમે RCB માં એવું બોલે, હું કહું વિન થાય તું અમને આવું કે કઈ વાંધો નહીં, RCB આજે હારશે તું. આને આવું કીધું ને મને એટલે. હેલો ગાઈસ, આપણે આવી ગયા કાળી ગામ મારા ભાઈઓ બધા. જો શું કરીએ, થોડું આગળથી બનાવો, બહુ ટ્રાફિક હતું એટલે આપણે ધીમે ધીમે આવી ગયા. હા જો હે ને, તો પછી મારા ભાઈઓ બધાના અવાજ આવો જોઈએ મારા ભાઈ. કઈ તકલીફ નહીં. જો બધા ને આવી રોંગમાં આયા કરે ભાઈઓ. પછી કે મેમો બને. અમારે અહીંયા કાળી ગામમાં તો એવું છે, બધા ડોન જ છે એકબીજાના. ડોન જ હોય ને યાર. કાળી ગામનું નામ જ એક કાપી છે મારા ભાઈ. તમે ખાલી એકવાર અવાજ તો કરો, એકવાર ખબર પડે તમને બધાને. કાળી ગામ એટલે કોણ મારા ભાઈ, જોરદાર છે. તો આપણે પહોંચી ગયા. બસ ત્યાં થોડું ધ્યાન રાખવું પડશે, કોઈ બકરાઓ ના આવે, ચટાક લઈને આવે ત્યારે આપણી બૂમ પડી જાય. એટલે ઉપરની ટિકિટ કપાય, ઉપરની ટિકિટ કઈ ના રહે, ઉપરની ટિકિટ મારા ભાઈઓ. જો પહોંચી ગયા ને. હેલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે મારા ભાઈઓ બધા. કાલનો આજનો બ્લોગ બી બહુ એડવેન્ચર વાળો જ બધો છે. તમે જોજો બધા. તમે લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો. તમે કરતા નથી. અને હું કંઈક વિચારું છું કંઈક નવું કરવાનું હોય. તમે તમારી વાત સાચી છે. હું એક ને એક વસ્તુ બતાવું એટલે તમે બોર થતા હશે મને લાગી રહ્યું છે હવે.
તો હું કંઈક નવું વિચારી રહ્યો છું, કંઈક નવું કરું એડવેન્ચર જેવું. આ શનિવારે કાલે કંઈક રજા છે તો કાલે કંઈક નવું કરવાનું, તો 2 રજા મળશે મને, એટલે તમને લોકોને કંઈક નવું બધું બતાવતો રહીશ. એન્ડ લાઇક શેર જરૂર કરજો, તો મને થોડી આમ લાગે કે તમારા માટે કંઈક કરું. પ્લીઝ એટલું કરજો, તમે ભૂલતા નહીં હો. ચલો બાય બાય, અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. વેલકમ બેક. હું આવીશ કાલ સવારે. ઓકે, ચલો બાય બાય, જય માતાજી.